તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. અને આપણા બાપ દાદાએ પણ એ જ ધંધો કર્યો છે. હું કાઈ બેરી નથી. બધા રૂપિયા લઈને ગયો. તમે કહેશો ને એમ કરશું. આજે હવે કેટલી વાર મોડું થાય છે. આ ક્યારનો બૂમબરાડા પાડું છું પણ તને નહીં સંભળાય. તું જલ્દી કર ને તો આ મારો ભેરું બનેલો વિંગ્યો છે ને શહેરમાં જાય છે અને તું આવતી હોય ને તો ફટાફટ અહીંની હારે આપણે જતા રહી. બેટા ભરત, તને તો ખબર જ છે ને કે આ ગામમાં આપણું છેવાડું મકાન છે. આ બેન જવાન થઈ ગઈ છે. તું ને તારી બાયડી આમ અમને એકલા મૂકીને શહેરમાં હાલ્યા જાવ છો. બા મને ખબર છે પણ શું કરું, રોજે રોજ અમારા બંનેના ઝઘડા થાય એની કરતા અમે શહેરમાં જતા રહીએ ને એ જ અમારા માટે સારું છે. કાઈ વાંધો નહીં મોટા ભાઈ, હવે તમારે દયા બતાવવાની કોઈ જરૂર નથી. તમારે શહેરમાં જ જવું છે ને તો જાઓ તમારે. હું અને બા છે ને અહીંયા જીવી લેશું. અને હા, એક વસ્તુ યાદ રાખજો, જેનું કોઈ નથી થતું ને એનો ઉપરવાળો થાય છે. બસ હો, હવે તમારા પલપલિયા પાડવાથી છે ને અમે કઈ રોકાવાનું નથી. અને આમ જોવો, હક પણ કર્યું ને ત્યારે મારા બાપુએ પોલીસ કરી હતી કે આ લગ્ન થઈ જાય ને એટલે મારી દીકરીની બે જણા શહેરમાં રહેવા વઈ જાય. એટલે તમારા ખોટા નાટક માં દીકરી બે બંધ કરી દો ને તો સારું છે. હા, નદી કિનારે આપણી જમીન હતી ને એ વેચી નાખી છે. પૂરા 65 લાખ આવ્યા છે. હા, મને ખબર છે. પૂરા 66 લાખ રૂપિયા આવ્યા છે ને ઈ. મોટા ભાઈ, 66 લાખ રૂપિયા આવ્યા છે જમીનના. અરે વધારે નહીં તો કઈ નહીં, કમસે કમ 6 લાખ તો મૂકતા જાઓ. અને હા, અમારા મમ્મીની છે ને ડાયાબિટીસની દવા ચાલે છે, તો ડાયાબિટીસના ખર્ચ માટે તો કઈ આપતા જાઓ. થોડી દયા છે કે નહીં તમારામાં? લે આ જે પૈસા આવ્યા છે ને એ કઈ તમારા હાટું નથી હો. તમને પાવલી પણ નહીં પડે. આ હેરમાં સાહુ ને તો અમારે મકાન લેવો છે, દુકાન કરવી છે, અને આ દુકાન કરશું ને તો ધંધો હાલશે. અને આમ જોવો બેનપા, આ નાટક તમારા બંધ કરી દો. અમારો ધંધો હાલશે ને તમ તારે અમે હરખા રહેવા બેઠશું ને ન્યા એટલે તમને દર મહિને 5000 રૂપિયા આપશું. કેટલા? 5000. એટલે આ બીજી બધી વસ્તુ તમારી છે ને બંધ કરો અને હાલો ને આમ ઈ ભાષા હું હવે આ થેલા જોઈને હપ નીકળીએ. કે બા પગે રાખવા રહી જાય કે બા વગરના મરી જતા હતા એમ. તમે ચિંતા નહીં કરો, એ લોકો વયા ગયા ને તો કાઈ નહીં, પણ આ દીકરી છે ને તમારી સિંહણ છે, સિંહણ. તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. ઈ બાયડી ગેલો થઈ ગયો છે બા, ઈ બાયડી ગેલો થઈ ગયો છે. ચારે દિવસના ચાંદરડાની જૂઠી. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ ભાભી. ઓહો, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. કેમ છે? બસ મજામાં. આ તો ગામડાની કઈ મજા જ કઈ અલગ છે નહીં? ઈ બધું જવા દે, અમારા મોટા ભાઈ ક્યાં ગયા છે? અરે આજે છે ને વહેલા સવારે 4 વાગે પાવર આવ્યો તો અને એ સિરામણ કર્યા વગર જ ખેતરમાં પાણી આપવા જતા રહ્યા. ઓહો, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અરે તમે આજે વહેલા આવી ગયા? હા, એમાં બહેનું એવું કે લાઈટે ઝાટકો માર્યો ને ત્યાં 2 ખેતરનું પાણી વળાઈ ગયું. પછી મને એમ થયું લાઈને ફ્યુઝ કાઢીને પાછો ઘરે આટો મારી આવું. અને ત્રીજા ખેતરનું? આ લાઈટ આવે ને પાછું પાણી વાળી આવીશ. મને એમ થયું લઈને હું ઘરે જઈને મારી ઘરવાળીના હાથના ઘઉંના બાજરાના રોટલા, ઘી ગોળનું પીળમું, આપણી પગની ભેંસનું દૂધ પીતો આવું ઘરે. આહા, અમે આપણા નસીબમાં છે શું પાણી વાળવાનું જ ને. અને આપણા બાપ દાદાએ પણ એ જ ધંધો કર્યો છે, હે ને? એ બધી વાત તો મોજ. એક વાત તો કહેવાનું હું તને ભૂલી જ ગયો. કઈ વાત દેવજી? આ મારો ભાઈબંધ ભરત નહીં, ઈન એની બાયડી આ ગામ મૂકીને શહેરમાં ભાગી ગયા. આ જમનાબાને અને ગીતાને એકલા મૂકીને બોલ. હાય હાય, આ જમડાબેન આટલા ઘરડા અને આટલી જવાન બેન ગીતાને છોડીને એ બંને ગામમાં જતા રહ્યા? તો હું જરાય દયા જેવો છાંટો જ નથી અને અધૂરામાં પૂરું. આ બેયને મેં બહુ સમજાવ્યા પણ નો માની. ને પાછું ભાઈનું કેવું ખબર છે, આ 22 વીઘા ખેતર હતું ને એનું એ વેચીને વયા ગયા, બધા પૈસા લઈ ગયા. આ જમનાબાને અને ગીતાને 1 રૂપિયો ન દીધો બોલ. હાય હાય, આ બંને નખોદિયા છે ને
જરાય આ બંને ઉપર દયા નહીં કરે, નહીં જમના બેન ઉપર કે નહીં એની બેન ગીતા ઉપર. આ બંને નખોદિયા એવા છે. તો હું કરું બોલ. આવું ના કરાય. હા એમ આવું ને. થોડું ના સારું. ચલો ચલો રેવા દો. ચલો આપણે શિરામણ કરી લઈએ. હા હા નહીં તો મારા મોઢેથી નક્કામું કઈ બોલાઈ જશે. હાલ હાલ જલ્દી મને હા હા ચલો. ના ના રહેવા દો. આવો આવો ના, તમે આવો ના ને. ના આવો આવો અંદર આવો. આ તમારો ભાઈબંધ ક્યારે ગુડા હે? આ થાકી ગઈ, ટાટિયા દુખવા માંડ્યા મારા ઊભી ઊભીને હાવ. અરે હા હા આવતો જશે બિચારો શહેરમાં જાય છે તો આ થોડું બકાલું બકાલું વાડીએથી લાવતો હશે. તું થોડી શાંતિ રાખ ને. યો યા શહેરમાં બકાલું નહીં મળતું હોય ત્યાંથી ઢોળીને જાય છે બકાલા. અરે એની વાડીએ છે ને આ દેશી બકાલું થયું છે તો બિચારાને એમ થાય કે શહેરમાં જાવ છું ને તો લઈ જાવ. ઈ ખાઈને આજુબાજુ વાળાને દે. હવે ઘરનું ખેતર હોય તો લાવે, થોડું મોડું થાય. હળવેથી બોલો, હું કાંઈ બેરી નથી. અને આ ગામડિયા છે ને એ કોઈ દી સુધરવાના જ નથી. શહેરમાં જાય ગમે ત્યાં જાય. અને આ તમારો ઓલો ભાઈબંધ દેવો દોઢ ફૂટ્યો, આવા છે ને આવા ભાઈબંધો નો રાખતા હો. મરી ગયો મુવો કેવી સલાહ આપતો તો. તમારા બા એકલા છે ગૌઢા, એને રેઠા મૂકીને ન સવાય. આ તમારી બેન જવાન થઈ ગઈ, એને કામે ના મોકલાય. એને કે ભાઈ તારા ઘરની પંચાયત કરની, અમારી કઈમાં નહીં. ત્યાં મોટી શિખામણ દેવા ગુડાડો. આમ માઠું ના લગાડે. આમ તો એની વાત સાચી જ છે. હું મારી માનો એકનો એક દીકરો છું અને મારી બેન પણ જવાન છે, એના લગ્ન પણ નથી થયા અને આપણે બંને એમને છોડીને શહેરમાં જતા રહીએ છીએ તો કે તો ખરા જ ને લોકો આપણને. તો તમારે આ છે ને હંધી પેલા ધ્યાન રાખવું હતું. જ્યારે મેન મારા બાપુએ બોલી કરી ને ત્યારે તમને વિચાર નતો આવ્યો કે મારી બા ગૌઢી છે, મારો ભાઈ મારી બેન જવાન છે, એને હું રેઢું મૂકીને નો જાવ, એવું કઈ તમને વિચાર ન આવ્યો? અરે હવે શાંતિ રાખ. હવે આપણે જઈશું ને શહેરમાં બસ. જાય છે શહેરમાં એ તમે ના પાડશો ને તો હું તો જવાની જ છું. આ કઈ હું ગામડામાં નથી રહેવાની. અરે હારું હારું હવે તો ગુસ્સો કરમાં. હવે થોડી વાર ઠંડી થા. આઈસ્ક્રીમ ખાવું છે? ખવડાવો તમારા ભાઈબંધ દોઢ ફૂટિયાને જાવોલાને. હવે ક્યાં સુધી આવું કરીશ? તમારા દોસ્તારને બોલાવો ફટાફટ. હબ આવે. આ મારા ગુડા દુખવા માંડ્યા છે હવે. હા હા આવશે આવશે. આ જો આવ્યો આવે જો આવી ગયો ને. હા બાલો ની, હા બાલો ની. લે થેલા હાલો. હા હા હે ગીતા, હવે થાકી ગયા છે. ચાલ ને થોડો આરામ કરી લઈએ. હા હું થાકી ગયો. ચલો કોરો કરી લઈએ. ગીતા હું કહું છું, આ ભરતો ને એની બાયડી આ તમારી હંધી જમીન વેચી તમને મા દીકરીના એકલા મૂકીને વયો ગયો, એને જરાય શરમ ન આવી? હા ભાઈ જુઓ ને, આ મારી માના જીવનમાં તો છે ને કોઈ દી એને સુખ જ નથી જોયું. અને મારો ભાઈ જમીન તો વેચતા વેચી ગયો, બધા રૂપિયા લઈને ગયો. એને માને બેન ઉપર જરાય દયા ન હોય. અરે રે, શું વાત કરે છે? બધા રૂપિયા લઈને ભાગી ગયો? આ બધું છે ને પેલી નકામી આસાડીના લીધે થયું હશે. આ બધું વાપરીને ખૂટાવી ના નાખે તો સારું. આ બૈરી જ નકામી છે. ગીતા, આ તારો ભાઈ ભરતો પાછો આટો દેવા આવ્યો કે નહીં? શું એની બાયડી કપાળ આવે? આ બધા રૂપિયા લઈ જશે, વાપરીને પૂરા ન કરી દે તો સારું. એની બાયડી ઉપર જરાય વિશ્વાસ નથી મને. કંગાલ કરી દે હે મારા ભાઈ. આ માન તમને 22 વીઘા જમીન હતી, ખેડીને ખાત, પણ એ વેચી કાઢી. આ બધા પૈસા ગયા અને જમીને. આ જમના બા હે ને બિચારા હાવ ભોળા છે, બધી જમીન ઓલા બર્તન નામે કરી દીધી. આ જમીન એના નામે રાખી હોત ને તો પાણી માંગત ને તો ઓલી આષાઢી દૂધ હાજર કરત. આ બિચારા જમનાબા, એને તો એવું ને કે બિચારો એકનો એક દીકરો છે તો બધું એના નામે જ કર્યું ને. પણ એ નફટ્યો બૈડાના કહેવામાં આવી અને જમીન વેચીને જતો રહ્યો. ગેડી બા અને આ બેનનું ધ્યાન ના કર્યું. નખો દ્યો ક્યાંનો. પણ ગીતા, તું જરાય ચિંતા નહીં કરતી, અમે બેઠા છીએ તારી હારે.
હું જાતી નથી તાર. જો હવે છે ને ભાઈ ભાભી આ બધી વાતો છોડો. આ બધી વાતો સાંભળીને કરીને છે ને મારો મગજનો પારો હાવ હલી ગયો છે. ઓલી કુબજા આસાડી એનું તો હવે નામ જ નહીં લ્યો. એ તો મારા મોઢામાંથી છે ને ન કહેવાના વેણ હવે કહેવાય જાહે. મારો દિમાગ ફરે ને એ પહેલા હાલો હવે. શાંતિ રાખ, શાંતિ રાખ. થોડો પોળો ખા પછી પાછા કામે વળગી. ના ના બેટા, ચિંતા નહીં કર, સૌ સારાવાના થશે. કઈ મા બેનનું જીવન આવું હોય રહેવાતું નથી હવે તો. બેટા ચિંતા કરમાં, અમે બેઠા છે. પણ મોટા ભાઈ અમારે ભણવાની ઉંમરમાં આવા દાડા કરવા પડે. ના બેટા, તું બહુ ચિંતા ના કર, સમયની સાથે સૌ સારાવાના થઈ જશે. હવે મૂકો ને એ વાત પડતી. હે ભગવાન, શું હળાહળ કળિયુગ આવ્યો છે. હગ્ગો દીકરો પોતાની હગ્ગે જનિતાને મૂકીને શહેરમાં હાલ્યો ગયો. એ માં થાકી ગઈ. તું આવી ગઈ? હા જો આવી ગઈ. એક બાજુ આ તાપ અને એક બાજુ કામ થકવી દે છે મને તો. પણ બા તમે કેમ આમ મૂંઝાઈને બેઠા છો? સાચું કહો તો મને, શું વિચાર કરતા હતા તમે? કાંઈ નહીં બેટા. દીકરા, આ ભાઈ તો એમ કહેતો હતો કે મહિને મહિને આંટો દઈશ. આ 3 મહિના થઈ ગયા તોય નો દેખાણો. બા ઈ જે દી ઘર મૂકીને ગયો ને એ જ દિવસે ખબર પડી ગઈ હતી કે હવે પાછો નહીં આવે. અને ઈ કોની હારે ગયો છે? ઓલી નાગણ જેવી મારી ભાભી હારે. ઈ આશાલીની એને રજા આપે તો આવે ને. એ કહું છું, સાંભળો છો? એ તમને કહું છું. એ હા, આવી. હું આટલી બૂમો પાડો છો? શું થયું બોલો? અરે કામ કાંઈ નથી. હું કહું છું કે તું એક કપ ચા બનાવી દે ને, ગરમા ગરમ ફટાફટ. મારે છે ને મગફળીનું બિયારણ લેવા જવું છે. આ મગનભાઈનો છગન નથી, હા, એના ભેગો જાઉં છું. ફટ જાઉં ને ફટ આવતો રહું. તો ચા બનાવો ફટાફટ. આવી ગયો મસ્ત એલચી બેલચી નાખી. હારું. આ તમારો મગજનું કાંટો ચડે ને એવી મસ્ત ચા બનાવીને લાવું છું. બેસો, હા, હું હમણાં જાય અને મસ્ત ચા બનાવીને લાવી. મારું બીપી લો થઈ ગયું તું. હું મળતા મળતા માંડ બચીશું. પેલા મનોજ હારે વાવડ કેવડાયા હતા તો એ માની ખબર પૂછવાય ન આવ્યો. અને માની ને બેનની કઈ પડી જ નથી. હું શું કરું? કઈ સમજાતું નહીં. આ દીકરી પરણવા લાયક થઈ, એના હાથ પીડા કરવાના છે. મારે શું કરું એ સમજાતું નથી મને. નાલાયક હોય તો આવે ને તો ઘરની બહાર કાઢી મૂકવો છે. આવા દે કપાતરને. પણ ક્યાંથી આવવાનો? એની બાયડીએ મુઠ્ઠીમાં રાખ્યો છે. આવવા દે તો આવવાનો ને. એવો સમય આવ્યો છે કોઈનું નથી. મારું નામ સૌની લાજ રાખી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. બા સાંભળ્યું છે કે 2 દિવસ પહેલા તમારું બીપી લો થઈ ગયું. હવે તો સારું છે ને? હવે સારું છે બેટા. બા પણ તમે નાહકની ચિંતા કર્યા કરો છો. આ ભરતભાઈ અને આશા જ્યારથી જમીન વેચી અને શહેરમાં ગયા છે ને ત્યારથી તમે ચિંતા કરીને પોતાનું શરીર ધોઈ નાખ્યું છે. વહુ, ચિંતા નથી કરવી મારે, પણ શું કરું? આ જુવાન દીકરી પરણવા લાયક મારી છાતી પર બેઠી છે અને આ ભરતો એની વહુને લઈને કૂદકો મારીને શહેરમાં ચાલ્યો ગયો. અમારી એને દયા ના આવી.
અરે આ તો દીકરો નહીં દીપડો કહેવાય, દીપડો. ગૌરી ભાભી, આ એક ને એક વાત મમ્મીને મેં 10 વાર સમજાવી કે ચિંતા નહીં કરો, સાવ નબળા પડી જાય, પણ મારી તો વાત જ નથી થતી. તમે નાહકની ચિંતા કરો છો. આ ભરતો હે ને મારો નાનપણનો ભાઈબંધ છે ને, એ અહીંથી ગયો ને ત્યારે મને વાડીએ ભેગો થયો હતો. મેં એને બહુ સમજાવ્યો પણ એમ જો પાછો વળ્યો નહીં. તમે ખોટી ચિંતા કરો છો. તમે એને ચિંતા કરવાનું છોડી દો ને ભગવાનના 2 નામ લ્યો બસ. મજા ના લાયક. તને તમારો દીકરો કેટલાય શરમ આવે છે. અરે 4 મહિના થઈ ગયા, આટો દેવાય ના આવ્યો. વાહ, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ. છછુંદરીની આગી જા, હું તો તારું કાળું મોઢું જોવાય નથી માંગતી. તમે શાંત થઈ જાઓ, આટલો ગુસ્સો શું કામ ને કરો છો? અરે પહેલા એમની વાત તો સાંભળી લો, શું કહેવા માંગે છે એ લોકો? હા બા, ગીતા સાચું કહે છે. પેલા એની વાત તો સાંભળી લ્યો. બા, તમે કહેશો ને એમ કરશું, અમે જતા રહીશું, પણ એકવાર અમારી વાત તો સાંભળો. હું મરણ પથારીએથી માંડ હાજી થઈ છું. એ તો હારું થજો આ 2 જણનું કેડે 5000 ઉપાડ આપ્યો, આને દાડીએ રાખી, અમારું એટલું ધ્યાન રાખ્યું ત્યારે અમે હાજા થયા છીએ. અને શરમ નથી આવતી? બે હાલતી ના થાવ, મારે તમારું કોઈ કામ નથી. બા, એકવાર અમારી વાત તો સાંભળો. બોલ ફટાફટ, બાકી ના શું વાત છે? બા, અમે શહેરમાં 65 લાખનું મકાન રાખ્યું, અમે બંને જમતા રહેવા પણ વયા ગયા, પણ જેની પાસેથી મકાન રાખ્યું હતું ને એણે અમને નકલી દસ્તાવેજ આપ્યો, અમારી સાથે દગો કર્યો, વિશ્વાસઘાત કર્યો. જ્યારે અમે બંને ત્યાં રહેવા ગયા ને તો એ જગ્યાના જે ઓરિજિનલ માલિક હતા ને એણે અમને દસ્તાવેજ બતાવ્યો અને કહી દીધું કે હા મકાન તો અમારું છે. અરે પછી અમે તો એ વેપારીને ઘણો ગોત્યો પણ અમને કાંઈ ન મળ્યું. અમારી માટે મોટો દગો થઈ ગયો બા. હા બા, આની વાત સાચી છે, તમારી હારે બહુ મોટો ધક્કો થયો છે. એ વેપારીને પણ અમે ગોઈતો પણ ક્યાંય ના મળ્યો. ઓહો, તારી સાથે આવડો મોટો દગો થયો તો બહુ ખોટું કહેવાય. ખબર? હા ભાઈ, શું કરીએ, થોડા ઘણા પૈસા અમારી પાસે હતા તો સાલા એ વેપારીને ગોતવા માટે અમે પોલીસના ધક્કા ખાધા, જ્યાં ત્યાં પૈસા ખવડાવ્યા અને 2-3 મહિનાનું અમારું ખાધા ખોરા ગયા ને જ્યાં રહેતા હતા એનું ભાડું ભરી દીધું. મારા બધા જ રૂપિયા પાણીમાં ભાવે વેડફાઈ ગયા. વાહ બેટા વાહ, શું સરસ કામ કર્યું છે. મેં ને એના બાપુએ કાળી મજૂરી કરીને સોનાની લગડી જેવી જમીન લીધી હતી, તમે ફનાફટ કરી નાખી. એ ખબર નથી એની કિંમત શું હતી. નીકળી જાઓ, રખડી ખાઓ, જાઓ. પણ બા, છોડો આ બધી વાત અને ભૂલી જાવ આ બધું. જો ભાઈ અને ભાભી ઘરે તો આવ્યા છે, અને એમ પણ બા, એમણે જે પણ કર્યું છે એ જાણી જોઈને નથી કર્યું. અને ઓલા વેપારી એણે ભાઈ ભાભીને દગો આપ્યો છે, પણ ભાઈ ભાભી તો નિર્દોષ જ છે. તમે એને માફ કરી દો. તું કહે છે ને બેટા, તો માફ કરી દઉં. બાકી આ લોકોને તો હું ઘરમાં ના ઘૂસવા દઉં, એટલો ગુસ્સો ચડ્યો છે મને એમની ઉપર. પણ બધું ભૂલીને હું માફ કરી દઉં છું. બસ. વાહ ભરત વાહ, અમારા માટે આવડો મોટો દગો થઈ ગયો ને તમે હસો છો? તારી સાથે બહુ મોટું કૌભાંડ થયું છે. મને પહેલેથી જ ખબર હતી કે તું ઉદાવ છે, અયાસ છે. તારી મા બેન ને અહીંયા મૂકીને તું શહેરમાં જતો રહ્યો પૈસા ઉડાવવા માટે. તને ખબર નથી, તું જે વેપારી છે ને મળતો તો ને
એ બધા વેપારી મારા મિત્ર છે ને મારા વેપારી મિત્ર સાથે મેં ષડયંત્ર યોજીને તારી બાના પૈસા બધા મેં પાછા લેવડાવી લીધા ને આ બધા રૂપિયાની મેં જમીન લઈ લીધી છે પણ તારી માના નામે અને વાત રહી 5,000 રૂપિયાની જે મેં તારી બાને અને તારી બેનને આપ્યા હતા એ પૈસા તો મેં એમાંથી વાળી લીધા છે. વાહ દેવજી વાહ, તે તો અમારી ડૂબતી નાવડી તારી છે. તારો તો ઉપકાર માનું ને એટલો ઓછો છે. એમાં ઉપકાર છે ને, આ એક મિત્ર, વફાદાર મિત્ર, જો એની મા બાપ અને બેનને કામ ન આવે બીજા કોને આવે? હા ભરતભાઈ, અમે જમીનના પેપર બાના નામે કરાવી દીધા છે અને એની ફાઇલ મારા ઘરે છે. તે તમે આવીને લઈ જજો, પણ બાનું ધ્યાન રાખજો. તમારો ખૂબ ખૂબ આભાર માં. અમે વચન આપ્યા છીએ કે હવે મારી બહેનને અને તમને છોડીને ક્યાંય નહીં જઈએ. બાપા, તમારું મન કેવડું મોટું છે નહીં? અમે તમારા ગુનેગાર છીએ. આવડી મોટી ભૂલ કરી તો પણ તમે અમને માફ કરી દીધા. બા, હું તમને વચન આપું છું કે હવે તમને કે બેનને ક્યારેય દુઃખી નહીં કરીએ. આપણે બધા હળી મળીને હારે રહેવું અને તમને ફરિયાદનો એક મોકો પણ નહીં આપીએ. અને સાંભળ ભરત, આશાઓ, એક વાત હંમેશા યાદ રાખજો, જે લોકો પોતાના માવતર અને બહેનને છોડીને જતા રહે છે ને, દગો આપીને કે દુઃખ આપીને, એ ક્યારેય સુખી નથી થતા. પરિવાર માળો હોય છે, અને માળા માર્યો તો એકબીજાના દુઃખ દર્દ તમે સમજી શકો છો, એકલા રહીને નહીં. આજની યુવા પેઢીને હું એક સંદેશ આપવા માંગુ છું. જેમ ભરત અને આશાએ શેરની લાલચામાં આંધળી દોટ મૂકીને, એવું તમે ના કરતા. તમારી જમીન જે ખેતી લાયક છે, એ સોનાની લગડી છે, એ તમારી માં છે, એને ક્યારેય ના વેચતા. તમને ખબર છે ને, જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ગામડે આવીને તમે ખેતી કરીને તમારું ગુજરાન ચલાવતા હતા. એટલે હું આજની યુવા પેઢીને કહેવા માંગુ છું કે ક્યારેય તમારી ખેતી લાયક જમીન વેચતા નહીં. એ તમારી માં છે. હા, બાની વાત એકદમ સાચી છે. આજથી 30 વર્ષ પહેલા પ્લેગનો રોગ અને 3 વર્ષ પહેલા કોરોનાનો રોગ એટલો ભયંકર હતો ને કે લોકો પોતાના ઘર છોડીને ગામડે જતા રહ્યા. એક વાત કહું, એટલે જ તો કહેવાય છે ને કે ગામડું એટલે સુખનું સરનામું, જ્યાં વ્યક્તિઓને આશરો અને રોટલો બંને જ જરૂરિયાતો પૂરી થઈ જાય છે. સાચી વાત છે ગીતા બેટા તારી.